નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું વ્યાજખોરોનો જે આતંક છે એને લઈને. લુખા તત્વોનો પણ આતંક જોવા મળે છે. ખાસ કરીને જ્યારે મુદ્દો ગાજ્યો સુરતનો, કારણ કે ચિરાગ ગોટી ચિરાગ ગોટીએ પણ ઘણા લોકો પર અત્યાચાર કર્યો છે, કરોડોની બેનામી કહેવાય છે કે સંપત્તિ બનાવી છે, એવો પણ જ્યારે આક્ષેપ છે. અને કેમ આટલી હદ સુધી આ મારામારીને ગુંડાગર્દી કરવામાં આવે છે એવા સવાલો ઉઠી રહ્યા છે. કાયદાઓ છે અને કહેવામાં આવે છે કે ભાઈ કોઈને છોડવામાં નહીં આવે, અને છતાં પણ જો આવા જે તત્વો છે એ જો ફૂલ્યા ફાલ્યા હોય તો કોના આશીર્વાદથી આવા સવાલો ઉઠે છે. અને મધ્યમ ને ગરીબ વર્ગના જે લોકો છે, પરિવાર છે, બરબાદ થઈ રહ્યા છે. કારણ કે વ્યાજખોરોનો આતંક એક ગંભીર આર્થિક અને સામાજિક સમસ્યા બની છે. ખાસ તો વલસાડમાં એક વ્યાજખોર મહિલાની હમણાં જ ધરપકડ કરવામાં આવી. વિચાર કરો. અને આ સાથે અમદાવાદમાં મ્યુઝિક પ્રોડ્યુસરે 61 લાખની લોન લીધી હતી વ્યાજખોર પાસેથી, 1,68,00,000 રૂપિયા એણે ચૂકવ્યા. બીજી, પ્રોડ્યુસરના પુત્રની અપહરણ કરવાની ધમકી આપવામાં આવી અને મકાન પચાવી પાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. આ સિવાય રાજકોટમાં પણ રિક્ષા ચાલકે વ્યાજખોરીને લઈને અથવા વ્યાજખોરોના ત્રાસને લઈને પોતે આપઘાત કર્યો, એ પણ કિસ્સો હમણાં જ બનેલો છે. બોટાદમાં યુવક પર લોખંડની પાઇપથી હુમલો કરવામાં આવ્યો, એનો પગ ભાંગી નાખવામાં આવ્યો. એટલે અલગ અલગ કિસ્સા વ્યાજખોરોનો જે હોય છે. અમદાવાદમાં પણ વાડદમાં જે વ્યાજખોરો એક વેપારીના ગળે છરી મૂકી જાહેરમાં એને ધમકી આપી. વિચાર કરો, આમની હિંમત જુઓ. એટલે જે ઉઘરાણી હોય છે, પઠાણી ઉઘરાણી હોય છે, અને પછી વ્યક્તિ શું કરે? મરવા માટે મજબૂર થઈ જાય. ચિરાગ ગોટીના વિડીયો પણ આપ જુઓ છો કે કેટલું બેરહેમીથી જો એમને પગે લાગીને કરગરવામાં આવે છે, છતાં પણ બેરહેમીથી એને લાફા મારવામાં આવે છે. 3-4 લોકો બેઠા છે અને વિડીયો પણ વાયરલ થયા છે. પણ ખાસ અપહરણ કરવાની ધમકી આપી, ગાળાગાળી કરવી, કોરા ચેક પર સાઇન કરાવી લેવી, મિલકતો પચાવી પાડવી. અને નો ડાઉટ પોલીસ જે કાર્યવાહી કરી રહી, છેલ્લા 6 મહિનામાં ગુજરાત પોલીસે 750થી વધુ વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે. છતાં જો વ્યાજખોરી જો કદાચ રોકાતી ન હોય તો પછી જે આક્ષેપ થાય છે ને કે પોલીસ અને વ્યાજખોરોની મિલીભગત છે, અને ફરિયાદ કરવા જાઓ ત્યારે પોલીસ ક્યાંક દબાણ કરે છે કે ભાઈ આ તો માથાભારે છે, તમે આની જોડે સમાધાન કરી લો. શું કરે પેલો જે વ્યક્તિ આવ્યો હોય? એનીવે, વ્યાજખોરોના આતંક વિશે જવાબદાર કોણ, એની ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે રિટાયર્ડ પોલીસ અધિકારી અશોકદાન ગઢવી છે. ગઢવી સાહેબ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. સાથે જ જાણીતા સામાજિક કાર્યકર સુરતથી મારી સાથે જોડાયા છે, ધર્મેશ ગામી છે. ધર્મેશજી, આપનું સ્વાગત. અને જાણીતા એડવોકેટ કે જેઓ આવા લોક પ્રશ્નો ઉઠાવીને તંત્ર સામે અવાજ ઉઠાવતા હોય છે, એવા એડવોકેટ ભાવેશ બારોટ છે. ભાવેશજી, આપનું પણ સ્વાગત છે. ધન્યવાદ. યસ. શરૂઆત આપનાથી કરીએ. જે પ્રમાણે ધર્મેશભાઈ, સુરતની પણ એક ઘટના છે, અને એવું કહેવાય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને કદાચ કહેવાય છે ને કે તમને કાયદાનું ભાન કરાવી દઈશું, આ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે, વ્યાજની ચુંગલમાંથી મુક્ત કરાવીશું, આવા દાવાઓ થાય છે. પણ પરિણામ ધર્મેશભાઈ નથી મળતું. એની પાછળના કારણો શું લાગી રહ્યા છે આપને? વાત સાચી છે કે રાજ્ય સરકારે જે રીતના માનનીય ગૃહમંત્રી હતા અને હાલના જે ડેપ્યુટી સીએમ છે આપણા હર્ષભાઈ સંઘવી, અને એમણે જે મુહિમ ઉપાડી કે ભાઈ વ્યાજખોરના ચુંગલમાંથી લોકોને બહાર કાઢવા, એના માટે આહવાન કર્યું. અને એ આહવાન બાદ પોલીસ પણ ઘણી સક્રિય હતી. અને જે લોકો આવા વ્યાજખોરના ચક્રમાં જે ખૂપાયેલા હતા, એમાં ઘણી પ્રકારના લોકો બહાર પણ આવ્યા. અને ઘણા બધા કેસો પણ થયા, ઘણા લોકો પાસા સુધી પણ ગયા. પરંતુ હજી આ વસ્તુ છે એ થમી નથી. આ વસ્તુ પર સંપૂર્ણ કાબુ આવ્યો નથી. વાયદા ચોક્કસ થાય છે કે ભાઈ ગુજરાત છોડી દેવું પડે, વ્યાજખોરોને કડકમાં કડક સજા થશે, અને આ બધી જ બાબતો આપણે સમજી શકીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક તો વ્યાજખોરમાં જે છુપાયેલો વ્યક્તિ હોય, એના કારણે ઘણી બધી આત્મહત્યા પણ થઈ છે. આપ જુઓ કે હમણાં જ અઠવાડિયા પહેલા પણ એક વિડીયો વાયરલ થયો, અને એમાં એ વ્યાજખોરોના ચુંગલમાં જે છુપાયેલો હતો વ્યક્તિ, એ એવું કે છે કે ભાઈ આ જન્મમાં તો હું આ વ્યાજખોરો સાથે નહીં લડી શકું, પરંતુ મને આવતા જન્મમાં ભગવાન મને ભૂત બનાવજે, હું એનો બદલો લઈશ. એટલે આવું પણ નાસીપાસ ન થવું જોઈએ કોઈ વ્યક્તિએ. તમારે જિંદગી બહુ મહત્વની હોય છે, એટલે જિંદગી જીવવી એ મહત્વની હોય છે. આપણી પાસે પોલીસ છે, સમાજના આગેવાનો છે,
સામાજિક કાર્યકર્તાઓ છે, તમારા લાગતા વળગતા અંગત મિત્રો હોય, એ તમામને તમારે રજૂઆત કરવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ પૈસા લે ત્યારે એને ખબર નથી હોતી કે વ્યાજ છે એ કેટલું બધું ગંભીર અને પરિણામ સુધી પહોંચાડી દે છે ને એના કારણે પરિવારોના ભોગ પણ લેવાયા છે. આપણે બધું જ સમજીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે પોલીસ પણ ઘણી બધી બાબતમાં સક્રિય હોય છે. પણ કાયદો વ્યક્તિ પાસે જતો નથી. જે પણ વ્યક્તિ પીડિત હોય એ વ્યક્તિએ કાયદા પાસે જવાનું હોય. કાયદા પાસે ફૂલ એવિડન્સ લઈને જતા હોય તો હું માનું છું કે એની અંદર સોલ્યુશન આવે, ફરિયાદ થાય અને ઘણા બધા લોકોને પાસા પણ થયા છે. અને ઘણા લોકોએ વ્યાજનો ધંધો પણ છોડી દીધો છે. પરંતુ તમે ફૂલ પ્રૂફ એવિડન્સ લઈને ના જાઓ અને માત્ર ને માત્ર ફસાઈ ગયા છો વ્યાજના ચક્રમાં, જો એવી વાતો કરો તો એમાં ક્યાંક ને ક્યાંક પોલીસ સારી રીતે કામ નથી કરી શકતી. અને ઘણીવાર એવા આક્ષેપો પણ લાગે છે કે પોલીસ અને વ્યાજખોરો મળેલા છે. એટલે આવા મારા બાબતમાં પણ બે બે કિસ્સાઓ થયા છે મેં જે મોકલેલા છે. એમાં 7-8 જણાને પાછા પણ થયા છે. એક બે લોકોને રિઝલ્ટ નથી પણ મળ્યું. પણ એ એવિડન્સ પર આધાર હોય છે. પોલીસ એની રીતે એ એટલું બધું કામ નથી કરતી કે સીધું કોઈ વ્યાજખોરનો આક્ષેપ લગાવે ને વ્યાજના ફસાઈ ગયેલા હોય અને એના પર સીધી ફરિયાદ થાય અને એમને ગાલી દે કે લાંબી સજા મળે એવું નથી થઈ શકતું. અને એના કારણે આ બધી પ્રોબ્લેમ છે. મુખ્ય વાત છે કે વ્યાજ ખોરો ચાલુ છે, ધંધો કરી રહ્યા છે. પણ નાનામાં નાના જે માણસો હોય છે એ પોલીસ સુધી જતા બીવે છે. અને બીવવાનું કારણ છે કે અમુક જે માથાભારે તત્વો હોય એ બધી જ રીતે તૈયાર હોય, હોશિયાર હોય. નાની મોટી ગેંગો પણ હોય, નાના મોટા લુખ્ખા તત્વો પણ એમની સાથે સંકળાયેલા હોય. એટલે આજે જે ચિરાગ ઘોટીવાળો જે મામલો છે એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય શ્રેય પણ એને મળેલો હતો. ઘણા બધા પોલીસ સાથે પણ એના સારા સંબંધો હતા. અને જેના કારણે જે આટલો મસ્ત મોટો વ્યક્તિ બન્યો અને આવી ગુંડાગીરી કરતો થયો. એની તમે હિંમત તો જુઓ કે એ નગ્ન કરીને મારે છે, દંડા મારે છે, એને લાફા મારે છે, એને મારી નાખવાની ધમકીઓ આપે છે. તેમ છતાં અચ્છા એના પાર્ટનરોને એ ડ્રગ્સના ખોટા બાબતોમાં ફસાવી દે છે. એટલે એની ક્રિમિનલ માઇન્ડ કેટલું ખતરનાક છે. એટલે આવા ઘણા બધા હજી લુખ્ખા તત્વો ક્યાંક ને ક્યાંક રાજકીય પાર્ટીનો ઓછો બનીને એમની સાથે ધર્મેશભાઈ, ચિરાગ ઘોટી સામે ઝેડાર દેસાઈએ પણ તપાસના આદેશ આપ્યા હવે પોલીસના સકંજામાં છે. અને પોલીસ એમ કહી રહી છે કે પુરાવા એકત્રિત કરી રહ્યા છે. લાગે છે ને કે હવે એને જે કોઈ એના કોઈ કર્મો હોય એની સજા આવનારા દિવસોમાં મળે એવું લાગે છે કે જે પ્રમાણે પોલીસ તપાસ થઈ રહી છે, પોલીસ સક્રિય થઈ રહી છે. જી, જેડાર દેસાઈ સાહેબ જે એસીપી છે એમણે એને એરેસ્ટ કરેલો છે. પરંતુ એ એરેસ્ટ એમને જૂના ડ્રગ્સના કેસમાં જે એમને સામેવાળાને ફસાવ્યા હતા એની ઉલટ તપાસ થયા પછી, એમના નાર્કો ટેસ્ટ થયા પછી એમણે જે નામ આપ્યું તો એ ચિરાગ ઘોટીના પપ્પા, એનો ભાઈ અને ચિરાગ ઘોટી સુપ્રીમના ઓર્ડર પછી સરેન્ડર કર્યું છે ને એની ધરપકડ કરવામાં આવી છે. એના પછી ખૂબ લોકો બહાર આવ્યા છે. લગભગ 5 થી 7 લોકો આવી રીતના એમની સામે બહાર આવ્યા છે. એમના પર ફરિયાદો થઈ રહી છે. અને હું માનું છું કે ખૂબ ખતરનાક રીતે એને કાયદાનું ભાન થશે ઓકે, અને થવું જ જોઈએ. ચલો બિલકુલ. એડવોકેટ, મારે પછી પોલીસ અધિકારીને પણ, રિટાયર્ડ પોલીસ અધિકારીને પણ પૂછવું પણ પહેલા ભાવેશભાઈ તમારો મંતવ્ય લઈ લઉં કે લખાણ વગર કોઈ પણ ગેરકાયદેસર જે કહેવાય ને કે ગેરકાયદેસર રીતે મિલકત હડપી લેવી અને ધીરધારના કોઈ પણ પ્રકારના એમની પાસે લાયસન્સ ના હોય ને છતાં પણ બેફામ બનતા હોય, લેખિત પુરાવા વગર ધીરવાનું અને પછી કડક ઉઘરાણી કરવાની, માનસિક ત્રાસ આપવાનો, શારીરિક ત્રાસ આપવાનો. ભાવેશભાઈ, આ બધા કિસ્સા બનતા હોય છે. કાયદાઓ છે તો પછી કાયદાઓ કેમ કાગળ પર લાગે છે? સામાન્ય માણસને ધર્મેશભાઈ કહ્યું કે વિશ્વાસ જ નથી. પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા થરથરે છે. હવે કાયદાઓનું અમલીકરણ નથી કે શું લાગે છે આની પાછળ ભાવેશભાઈ? સૌથી પહેલા તો હું કહું કે આમાં એક્ટ બન્યા છે પણ એક્ટનું પાલન પોલીસ કરાવી શકતી નથી. ક્યાંક ને ક્યાંક મારા હાલના કિસ્સા પ્રમાણે ફરિયાદી જ્યારે પોતે ફરિયાદ લખાવા જાય છે, પોલીસ ફરિયાદ લેતી નથી ઇઝીલી. અને મોટી મોટી એજન્સીઓ સાથે ફરિયાદ કરવા જાય ત્યાં પણ એમને ફરિયાદીનું બધું ગયું છે. તેમ છતાં ત્યાં ફરિયાદ કરવા માટે પણ કંઈક આર્થિક લાભ આપવો પડે છે. એ મારા પર્સનલ અનુભવ છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકો ફરિયાદ કરવા જતા ટાળે છે. કારણ કે આવા અસામાજિક તત્વોને મોટા કોણ કરે છે? પોલીસ કરે કે રાજકારણ કરે છે? સ્થાનિક પોલીસ પણ એની જોડે હોય, રાજકારણ પણ એની જોડે હોય. ક્યાંક ને ક્યાંક રાજકારણ વાળાને પણ ભાઈ આજે પૈસા ફરતા હોય એમના થકી, ક્યાંક પોલીસના પણ પૈસા ફરતા હોય છે. એવા પણ ઘણા કિસ્સા આવ્યા છે. પણ જ્યાં સુધી વચ્ચે પણ ડેપ્યુટી સીએમ સંઘવી સાહેબે આની મુહિમ ચલાવેલી એ વખતે મારા ધ્યાન મુજબ ગુજરાતમાં મોટા ભાગના બધા જેટલા વ્યાજખોર હતા અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા અને એમની સામે કાર્યવાહી થઈ હતી. આજની તારીખમાં 2-3 જગ્યાએ અરજીઓ
ચૌકસીઓ કરવા છતાં પણ પોલીસ જલ્દી આ મની લોન્ડરિંગનો એક્ટ પ્રમાણે 33-34 ની કલમ છે એ પ્રમાણે કાર્યવાહી કરતી નથી. અને કરે તો યાર શું છે કે હર્ષેશ કુમારનું જજમેન્ટ આવ્યું છે એ પ્રમાણે એમને 7 વર્ષની સજા નાની હોય તો એને પોલીસ સ્ટેશનથી છોડી દેવામાં આવે છે. એટલે ઓલો ભાઈ ખાલી જાય ને જામીન આપીને નોટિસ આપીને છોડી દેવામાં આવે. એટલે ક્યાંક ને ક્યાંક જે પોલીસની કામગીરી છે એ પણ શંકા ઉપજાવે છે કે આવા લોકોની સામે બધા આજે આ મીડિયાના માધ્યમથી હું તો માનું ત્યાં સુધી આજે મારામારીનું જે વિડીયો વાયરલ થયો છે એ પણ કદાચ પોતે જ કર્યો છે. કારણ કે ત્યાં આગળ એના સિવાય બીજું એમના ફેમિલી સિવાય કોઈ છે નહીં. માર ખાવાવાળો 2 હાથ જોડે છે અને વિડીયો ઉતારવામાં આવે છે એટલે એને ક્યાંક ને ક્યાંક પોલીસનો પણ ડર નથી. એટલે એ વિડીયો પણ વાયરલ કરે છે કે ભાઈ મારી આટલી તાકાત છે. તેમ છતાં અગાઉ પણ આવા કેટલાય હશે, સુરત નહીં આખા ગુજરાતમાં કેટલા હશે, પણ જ્યાં આગળ મીડિયામાં ક્યાંક આવું આવે છે એટલે પોલીસ એક્શનમાં આવે છે ને એટલા પૂરતી વાત રહે છે. આ કિસ્સો એક પૂરતો વાત પતી જશે, અઠવાડિયા પછી બધા ભૂલી જશે, પાછું વ્યાજ વટાવનું જે ચાલે છે સ્કેમ એ ચાલ્યા કરશે. આમાં ઘણા લોકો આત્મહત્યા કરે છે, ઘણા લોકો વ્યસનના રવાડે ચડે છે કારણ કે પૈસા આપી શકતા નથી. એના લીધે એના ઘરવાળાને પણ સફરિંગ કરવું પડે છે કે માણસના પૈસા આપી શકે, ઓલાની દાજ ઘરવાળા ઉપર નીકાળે. એટલે ક્યાંક ક્યાંક સામૂહિક આત્મહત્યાઓ પણ થઈ છે ભૂતકાળમાં. એટલે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય. પાસા ગુજકેટ છે એવા મોટા મોટા એની સામે એક્ટ લગાવી અને કાર્યવાહી કરવા. કારણ કે આ જે માણસ જે હાથ જોડે છે એ ફરિયાદ કરવા જવાનું નથી અને જશે તો અત્યારે ટેમ્પરરી પોલીસ એને મદદ કરશે, પણ કાલ ઉઠીને 2-4 દિવસ પછી એ એકલો થઈ જશે એટલે આ જ ફરિયાદ વિડ્રો થઈ જાય છે, સમાધાન થઈ જાય છે. છટકબારીની આપે વાત કરી, હવે એ કહેવાય ને કે વકીલ આલમમાંથી જ આ છટકબારીઓ શોધાતી હોય છે ને, એને જામીન અપાવવા કે કઈ રીતે આમાંથી બહાર આવવું કે કઈ રીતે વળી પાછું સક્રિય થવું, એના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા કરે છે કોણ? વકીલો કરે છે ને. વકીલનો એક ભાગ છે, પણ સમજો પોલીસ પણ એની કાર્યવાહી કરે, પાસા લગાવે તો પાસામાં એને 1-2 મહિના તો રહેવું જ પડે છે. એમ ઘૂસીકોટ પણ લગાવી શકે છે. એમ એની ઉપર 1 થી વધુ ગુના છે તો એને કઈ રીતે બધા ગુનામાં લેવા અને એની સામે કઈ રીતે કાર્યવાહી કરી. સમજો પુરાવા નહીં હોય તો કોર્ટ પણ છોડી મૂકશે. એટલે ક્યાંક ને ક્યાંક જે તપાસ એજન્સી છે એ પણ માત્ર ફરિયાદ કરે છે. ઘણા કેસોમાં ચાર્જશીટ થાય છે, એની સામે એવા પુરાવા નથી થતા કે ભાઈ એની સામે આ એક્ટ પ્રમાણે 33-34 નો ગુનો કે એને કોકના લાયસન્સ વગર કામ કરતો હોય, એને કોકના મકાન લખાઈ લીધા, કોકના ચેક લખાઈ લીધા, એ તપાસ દરમિયાન કોઈ એનું રિકવરી કરવામાં આવતી નથી. પંચો તમે જુઓ તો રેગ્યુલર પંચ હોય જે હોસ્ટાઇલ થઈ જાય છે. એટલે કેસ સ્ટ્રોંગ બનાવવા માટે પોલીસના હાથમાં હોય છે. પોલીસ ચાહે તો એ કેસ સ્ટ્રોંગ બને, પ્રાઇમા ફેસી જે કેસ હોય છે એને વધુ સ્ટ્રોંગ કરવા, એવિડન્સ પૂરા કરે, હોસ્ટાઇલ ના થાય એવા સાક્ષીઓ લાવવામાં આવે. અને ક્યાંક ને ક્યાંક પહેલામાં પહેલું તો પબ્લિકના મનમાંથી કે આ લોકોની દહેશત દૂર થાય. તમે જુઓ તો અસામાજિક તત્વો અમુકના જ વરઘોડા નીકળે છે, કેમ બીજાના વરઘોડા નથી નીકળતા? તો ક્યાંક ને ક્યાંક પોલીસ, મેં હજુ આ કેસમાં પણ વરઘોડો નીકળ્યો એવું મને મીડિયાના માધ્યમથી જાણવા નથી મળ્યું. એટલે ઘણી જગ્યાએ અસામાજિક તત્વોનું પેપરમાં આવે છે, પણ બીજા દિવસે જયારે અમુક લોકોના વરઘોડા નીકળે છે અમુકના નથી નીકળતા, તો એ પણ શંકા ઉપજાવે છે કે પોલીસ ક્યાંક ને ક્યાંક આવા લોકોને સાવરે છે. ગઢવી સાહેબ, બધી છે ને અંગુલી નિર્દેશ પોલીસ તરફ આવે છે આમ તો, અને ખાસ જે પ્રમાણે કહ્યું કે સ્ટ્રોંગ કેસ જો તમે બતાવો ને તો પછી વકીલો એમ કે છે કે અમે પછી લડી શકીએ કે એને જે કોઈ ગુનેગાર હોય એને. પણ મની લોન્ડરિંગ છે, ગુમાસ્તા જે ગુજરાતમાં નાણાં ધીરવાનાનો એક અધિનિયમ છે, ગુજસી ટોક છે, ઘણું બધું છે, ગુજસી ટોક, પાસા, આનો અમલ સાહેબ થતો નથી. બેફામ લોકો થતા જાય છે. તમે જુઓ કડક કાયદા છે છતાં લુખાગીરી, ગુનાખોરી, વ્યાજખોરી, આટલો આતંક કેમ ગઢવી સાહેબ? પોલીસ છે ને, પેલું એક આપણી બહુ જૂની કહેવત છે કે હલકુલો હવાલદારનું, બદનામીનું ઠીકરું જે છે ને છે પોલીસ ઉપર છેલ્લે ફોડવામાં આવે. પણ પોલીસના પણ કાયદાથી હાથ બંધાયેલા હોય છે. વકીલ મિત્રએ કીધું કે ગુજસીટ લગાવી દો, આ લગાવી દો, પણ પહેલો જ ગુનો હોય તો ગુજસીટ લાગે નહીં. પાસા કર્યું હોય તો એક જ ગુનામાં પાસા થાય નહીં. તડીપાર કરવો હોય તો એક ગુનામાં તડીપાર થાય નહીં. 2-3 ગુના એના થાય તો એને તડીપાર પોલીસ કમિશનરની હદમાં હોય તો એ કરી શકે. અને જો ડિસ્ટ્રિક્ટ હોય, જિલ્લો હોય, તો ત્યાંના જે ડેપ્યુટી કલેક્ટર હોય એની પાસે સત્તા હોય છે. હું મારો પર્સનલ અનુભવ આપને કહું તો હું જ્યારે સંજેલીમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે હતો ત્યારે આવો એક કેસ મની લોન્ડરિંગનો મેં કરેલો. અને એમાં જેને જે વ્યાજખોર હતા એમને ચેક એમની પાસેથી અગાઉ લઈ લીધા, કોરા ચેક. એ કોરા ચેક એટલો ફરિયાદી હોશિયાર હતો કે કોરા ચેક કોને આપ્યા? એ નામના વ્યક્તિને આપ્યા તો એને લખી રાખેલું મેં એ નામના વ્યક્તિને આટલા નંબરના કોરા ચેક આપેલા છે. બી ને આપ્યા, સી ને આપ્યા અને ડી ને આપ્યા. 4 માણસોએ એક રિંગ બનાવેલી. એક માણસ પૈસા આપે 3%, પછી ઉઘરાણી કરે, પેલા પાસે પૈસા ના હોય એટલે એ કે આ બી નામના માણસ પાસેથી પૈસા લઈ લે, એ તને 5% આપશે. એટલે એ 5% ત્યાં લેવા જાય, પછી બી વાળો ઉઘરાણી કરે એટલે સી પાસે જાય,
એ 10% લે, પેલો 15% લે, એમ 15% સુધીનું વ્યાજ હતું. માણસ આપઘાત કરવાની તૈયારી હતો. મારી પાસે સંજેલી થાણામાં આવ્યો. મેં એની મની લોન્ડરિંગ એક્ટ મુજબ ધરપકડ 4/4ની કરેલી અને તમામના ચેક નંબર એમના સ્ટેટમેન્ટમાં ઉલ્લેખ કરેલો કે ભવિષ્યમાં હું અહીંથી બદલાઈ જાઉં તો એ 138 નો કોર્ટમાં કેસ કરી શકે નહીં. એ જ થયું, મારી ટ્રાન્સફર થઈ એટલે એ જુદા જુદા ચેક લીધેલા બધાએ 138 ના કેસ એ ફરિયાદી ઉપર કરેલા. પણ જે મેં સ્ટેટમેન્ટમાં ઉલ્લેખ કરેલો કે આ ચેક એ નામના માણસને મેં આ ચેક આપેલા છે, એના સ્ટેટમાં લખાયેલું કે મેં એની પાસેથી કોઈ ચેક લીધા નથી અને એને જ 138 કરી એટલે એના કેસ તમામે તમામ નીકળી ગયેલા. તો એવી રીતે પોલીસનું કામ કરે જ છે. પણ ગઢવી સાહેબ, બધા ગઢવી સાહેબ નથી હોતા, સ્થાનિક પોલીસ છે ને, ગઢવી સાહેબ મારો એક જ સવાલ આજે પણ આપને છે. નહીં, બીજી પોલીસ પણ કામ તો કરે છે, પણ 7 વર્ષથી ઓછી સજાનો જે ગુનો હોય એને પોલીસ પકડી રાખી શકતી નથી. એક મિનિટ ભાવેશભાઈ કંઈક પૂછે. ગઢવી સાહેબને એક જ સવાલ છે સાહેબ, હા, એક જ સવાલ છે કે સાહેબ આજે કોઈ પણ અત્યારે પોલીસ સ્ટેશન જાય તો એની કેટલા લોકોની એફઆઈઆર લોન્ચ કરવામાં આવે છે પહેલી જ વારમાં? કોઈ પોલીસ સ્ટેશનના થાણા અમલદાર તમારી એફઆઈઆર લોન્ચ ના કરે તો ઉપલી અધિકારી છે જ, તમે ત્યાં આગળ જઈ શકો છો. એ જઈ શકે છે, બધી પબ્લિક ની વાત હું જનરલ એઝ એ પબ્લિક મેન તરીકે પૂછું છું કે અત્યાર સુધી આજે આપણે પોલીસ સ્ટેશન આપણે લાઈવ જઈએ કોઈની એફઆઈઆર લેવા કે ભાઈ મારી એફઆઈઆર કરો, મારા વ્યાજ બતાવવાનો. સાહેબ મારી બેટ મારીને કહું છું કે ભાઈ 1 મિનિટમાં આપણે જઈને મળીશું, સાહેબને મળીશું, એસપી ને મળીશું, ડીસીપી ને મળીશું, તપાસ થશે પછી. પણ આજ દિન સુધી ફરિયાદો તાત્કાલિક જેની ઓળખાણ હોય એની ફરિયાદ થાય છે, બાકી ફરિયાદ થતી નથી. મારી 3 અરજીઓ આવી રીતે મેં કરેલી છે. આ ફેક્ટ વસ્તુ છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ ફરિયાદ તાત્કાલિક લે તો એક્શન થાય. જો વ્યાજખોર માટે તો આપણે અહીંયા આજે તોમર સાહેબ હતા, મલિક સાહેબે પણ જાહેર કરેલું કે કોઈ પણ વ્યાજખોર કોઈને હેરાન કરતો હોય તો ફરિયાદ લખાવી શકે છે. પોલીસ ચોકી ઉપર જઈને પણ ફરિયાદ લખાવી શકે છે અને લોકોએ ઘણી ફરિયાદ લખાઈ. પણ જે ગુનાનું દૂષણ છે, મેન દૂષણ શું છે એ હું આપને કહું કે લોકોને જ્યારે પૈસાની જરૂર હોય છે ત્યારે આવા લુખ્ખા તત્વોનો સંપર્ક સાધતા હોય છે, કોરા ચેક આપી દેતા હોય છે અને પછી પોલીસ સ્ટેશન જ્યારે ફરિયાદ લખાવે તો 7 વર્ષથી ઓછી સજાનો ગુનો હોય એટલે પોલીસે ત્યાંથી જામીન આપી જ દેવા પડે. ના આપે તો એ કોર્ટમાં જાય. એ તો વકીલ જો આપને ખબર જ છે. અને હવે રિમાન્ડની પ્રોસિજર તો લઈ શકે છે, એવું નથી કે 7 વર્ષમાં તમે રિમાન્ડ ના માંગી શકો, એવું નથી. રિમાન્ડ એવી રીતે મળતા જ નથી. આવી નાની વાતમાં કોઈ રિમાન્ડ નથી આપતા. આપણા જેવા બાહોશ વકીલ સાહેબો આવી જ જાય છે અને તો કોઈ રિમાન્ડ રામોલમાં સાહેબ 4 દિવસના રિમાન્ડ આપ્યા હતા ચેક રિકવરી માટે. 4 દિવસના ચેકો મળ્યા હતા. બીજું કે અમે પોલીસને જવાબ આપવો પડે છે કોર્ટમાં કે કેવી રીતે તમે એને એરેસ્ટ રાખ્યો, તમે ગેરકાયદેસર ગોંધી રાખ્યો. પહેલો સવાલ તો એવો હોય છે કે પોલીસ તરફથી કઈ મારવામાં આવ્યો છે? આ સવાલ તો પહેલો હોય છે સાહેબ. એટલે હવે આપણે અપેક્ષા નહીં રાખી શકીએ કે પોલીસ એને મારે, સીધા કરી દે. ના, મારે તો છે ગઢવી સાહેબ. અત્યારે પોલીસ મારે છે, લંગડાતા ચાલે છે, જેને પકડે છે એને પોલીસ મારે છે, લંગડાતા ચાલે છે. વરઘોડો તો કાઢે જ છે ને સાહેબ, વરઘોડો કાઢે છે કે નથી કાઢતા? પોલીસ કરે એવું હોય તો બધું થઈ શકે છે. છતાં પોલીસ તો તમે સમજો કે આ મીડિયા ટ્રાયલ થઈ ગયું એટલે એનું બધું થશે. આવા કેટલા જણ હશે? ભાવેશભાઈ 1 મિનિટ. જી ગઢવી સાહેબ. પોલીસ સત્તા છે ને, મારી વાત સાંભળો, મેં અગાઉની ડિબેટમાં પણ કીધું છે કે દિલીપભાઈના ઘરે 5 લાખની ચોરી થાય તો પોલીસના ખિસ્સામાંથી 1 રૂપિયો ગયો નથી. એ ચોર પકડાય એને કે ભાઈ દિલીપભાઈને ત્યાંથી તમે ચોરી કરી છે, ભાઈના ક્યાં મૂક્યા છે, પૈસા આપી દો, તો આપી દેવાનો છે. એને પોલીસ મારે જ છે. એ પોલીસ પોતાના ઉપર જોખમ લઈ, પોતાની નોકરીનું જોખમ કરી અને પણ એને મારે છે. એ મુદ્દામાં રિકવર કરે છે. એવા અનેકો દાખલા છે. ગઢવી સાહેબ એવા અનેકો દાખલા છે કે જેમાં પોલીસ હપ્તા લેતી હોય, પોલીસ છાવરતી હોય લુખા તત્વોને, આવારા તત્વોને, પછી આ ગુંડા તત્વો છે, બુટલેગરો જેને છાવરતી, એવા અનેક કિસ્સા છે. જો મદદ કરવી એનાથી વધારે કિસ્સા છે સાહેબ. આમાં છે ને પોલીસ ઉપર છેલ્લે આક્ષેપ પોલીસ ઉપર જ થાય. જો સારું કામ કરે, મારી સાંભળો, સારું કામ કરે તો કે તો પોલીસની ફરજ છે અને કોઈ આરોપી ના પકડાયો તો કે પોલીસની સાથે મળી ગયેલ છે. આ તો સીધો સવાલ છે અને આ વર્ષોથી આક્ષેપો થતા જ આવે છે. પણ એવું નથી. આટલા બધા વ્યાજખોરો પકડાય છે, આટલી બધી ચોરીઓ ડિટેક્ટ થાય છે, આટલા બધા સાયબર ક્રાઇમના ગુના ડિટેક્ટ થાય છે, તો પોલીસ મહેનત ના કરતી હોય તો પછી આ બધું ડિટેક્શન કેવી રીતે થાય? તમે જોવો છો કે આરોપીઓ લંગડાતા ચાલતા હોય છે. એ પોલીસને મારવાનો કોઈ અધિકાર નથી, છતાં 3rd ડિગ્રી વાપરી અને પબ્લિકના હિત માટે આ બધું પોલીસ જાનના જોખમે કરતી જ હોય છે. ચલો ગામી સાહેબ એક વાત જે આપણે કરીને એ મને થોડીક વ્યાજબી એટલે લાગી કે લોકો કેમ જાય છે તો વ્યાજખોરો પાસે? એને ગરજ હોય છે, એને કોઈ આમંત્રણ તો આપતા નથી. જ્યારે ગરજ હોય ત્યારે જાય છે અને પછી બીમારીઓ અને અકસ્માત હોય ત્યારે અડધી રાત્રે એમને કોણ પૈસા આલશે? એટલે પછી આ લોકોની જોડે જાય છે. એટલે પછી એનું શોષણ થાય એ પણ સ્વાભાવિક છે. પછી એક હાથે તાળી નથી વાગતી ધર્મેશજી.
વાત સાચી છે. હમણાંની જે લોકોની લાઈફ છે એ ખૂબ એન્જોય વાળી થઈ ગઈ છે. અને ઘણીવાર કોઈ માંદગી આવી જાય જેના કારણે પણ અટવાઈ જાય છે. એટલે પૈસા બેંક ઇઝીલી આપી નથી શકતી. એના માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હોય. ત્યારે બેંકના ખાતા કોઈ પણ વ્યક્તિના હોય એટલે ચેક એની પાસે હોય એટલે સેફ્ટી તરીકે ચેક ઉપર પૈસા એ જે પણ વ્યાજનો વ્યવસાય કરતા હોય એ વ્યક્તિઓ ઇઝીલી આપી શકતા હોય છે. એમાં ઘણા બધા લાયસન્સ વાળા વ્યાજવાળા લોકો પણ છે. પરંતુ આવા જે મોટા વ્યાજનો ધંધો કરતો હોય એ તમને ઇઝીલી પૈસા આપી દે. એટલે એને લે ત્યારે સારા જ લાગતા હોય. પણ એને એ ખબર નથી પડતી કે હું આ જે પૈસા લઉં છું, જે વ્યાજના વિષચક્રમાં ફસાઈ રહ્યો છું, એનું પરિણામ કેટલું ગંભીર આવશે એ જે તે વખતે એને નથી ખબર પડતી. પરંતુ જ્યારે વાત નીકળવાની આવે તો એ નીકળી નથી શકતો ને પછી એની અંદર ગુંગળાયા કરે છે. અને વારંવાર એ જે પૈસા લે અને એમાં જે અટવાઈ જાય છે ત્યારે એને ખબર પડે છે ને ત્યારે એની પાસે કોઈ વિકલ્પ કે રસ્તો હોતો નથી. અને ઘણીવાર મેં આપણે કીધું કે વ્યાજખોર જે પણ વ્યક્તિ છે એ એટલા બધા શાતીર હોય, કાયદાના જાણકાર હોય. આપણે પોલીસ પર જ માત્ર આક્ષેપ લગાવવો એ વાત નથી. પણ પોલીસ અમુક મામલામાં પોલીસની સંડોવણી હોતી હશે. પોલીસ અમુક બાબતમાં પેલું હોય પણ વ્યાજની બાબતોમાં લગભગ વ્યાજખોરોની બાબતમાં પોલીસનું કડક વલણ છે એ પણ હું માનું છું. દારૂ બાબતમાં પોલીસ હપ્તા લે છે. પોલીસની ઘણી બધી એવી મીડિયાની અંદર વાતો પણ થાય છે કે ભાઈ દારૂની અંદર પોલીસના ઘણા બધા એવા મામલાઓ આવ્યા છે. પરંતુ વ્યાજખોરો જે પણ છે ધર્મેશભાઈ, આ તો આપણે બધાની વાત નથી કરતા, પોલીસ ઓફિસરોની, અશોકદાન ગઢવી મેજોરિટી દારૂમાં તો લે જ છે. પણ એક આક્ષેપ તો એ પણ થાય છે કે આ લોકો વ્યાજના પૈસા પોલીસ વાળાના ફેરવ્યા છે. પોલીસ જે હોય છે એના પૈસા હોય છે, 2 નંબરના ચૂકવતા હોય છે. આવો આક્ષેપ છે. ભાવેશ બારોટ, હા, અમુક કોન્સ્ટેબલો એ વ્યવસાય કરે છે. એ વાત બી સાચી છે. એવું નથી કે નહીં. પર્ટિક્યુલર હું નામ નહીં આપું. પણ હવે પણ ઓલ ઓવર હું એક જ વસ્તુ કહીશ કોઈ પણ વ્યક્તિને, એક જ વસ્તુ કહીશ કે તમે વ્યાજે પૈસા ના લો. ઊંચા વ્યાજે પૈસા લઈ અને તમારા પરિવારને તમે જીવના જોખમમાં મૂકો છો એટલું કોઈ પણ વ્યક્તિએ સમજવું જોઈએ. તમને તકલીફ હોય તો તમે બીજી જે બાબતો છે ઇઝીલી સમયની મર્યાદા છે એટલે સીધો ભાવેશભાઈ તમને શોર્ટમાં હું આન્સર માંગુ કે ન્યાયમાં વિલંબ થાય છે સાહેબ. વકીલો પણ જુઓ એને જેટલી ફીની દરકાર હોય છે ને એટલી ન્યાયની દરકાર ઓછી હોય છે. એટલે બધા એ નથી હોતા એ પણ કહું. પણ વર્ષો સુધી સાહેબ કોર્ટમાં કેસ ચાલે, ન્યાયમાં વિલંબ થાય. આને લઈને પણ ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે અથવા ગુના કરનારને પ્રોત્સાહન મળે છે. માનો છો ભાવેશભાઈ? 100% હું માનું છું. કારણ કે ચોરી જેવા કિસ્સામાં છે ને ફરિયાદીને સમન્સ કાઢવામાં આવે કે ભાઈ તમારે ચોરી થઈ હતી, પતી ગઈ મેટર, આરોપીને બોલાવતા નથી. એટલે ઘણી જગ્યાએ લોક અદાલતો જે ચાલે છે. બીજું કે જે સમન્સની પ્રોસિજર હોય છે, બજવણીની પ્રોસિજર હોય છે, એકથી વધુ આરોપી હોય તો એક આરોપી ના મળી આવે તો એ મેટરો ડિલે થતી હોય છે. એટલે મોટા ભાગના હમણાં જે તમે કિસ્સો પેપરમાં વાંચ્યો હોય તો હાઈકોર્ટમાંથી એને ન્યાય મળ્યો ને બીજા ત્રીજા દિવસે માણસને એટેક આવીને મરી ગયા. એસીબીની મેટર હતી. એટલે ક્યાંક ને ક્યાંક આપણી ન્યાય પ્રણાલીમાં 100% મોડું થાય છે. વિલંબ 100% થાય છે કે ઘણા વર્ષો જૂના કેસો પડ્યા છે. એટલે એની પ્રોસિજર એવી લેન્થી બની ગઈ છે કે એમાં પ્રોસિજરના ફોલો કર્યા વગર એ મેટર ચાલતી નથી. ક્યાંક ને ક્યાંક આરોપી આગા પાછા થાય, મુદત અરજી આવે, એક્ઝામ્શન અરજી આવે, ડિસ્ચાર્જ અરજી આવે, કોઈક અપીલમાં ગયા હોય, એને કોર્ટો શિફ્ટિંગ હમણાં વધારે થતી હોય છે એટલે એના લીધે પણ થતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં જોવું ત્યાં ફરિયાદીને વધારે સફરિંગ થવું પડે. આજની તારીખમાં ચોરીના કેસોમાં પણ એ રીતે હોય છે કે ભાઈ તમારી ચોરી પતી ગયું તો તમે કબૂલાત આપી દો, પાછું આપી દો કેસ, મારે કશું કરવું નથી. સમય ઓછો છે. હું ગઢવી સાહેબને છેલ્લો સવાલ હું પૂછી લઉં કારણ કે ઘણીવાર સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવે છે વ્યાજખોરો વિરુદ્ધ, હપ્તાખોરો વિરુદ્ધ કે પછી જે બુટલેગરો વિરુદ્ધ. પોલીસ એ ટાઈમે એક્ટિવ સાહેબ દેખાય છે પણ પછી રૂટીન ડ્યુટીનો જે ભાગ હોવો જોઈએ એ ક્યાંય દેખાતું નથી. એટલે એ પૂરતા તો પેલા લોકો પણ સમી જાય અથવા પહેલેથી કોલ જતો રહે છે ભાઈ રેડ પડવાની છે, ભાઈ ઉપરથી તપાસ આવવાની છે, 5-7 કેસ બતાવવાના છે, 5-7 તમે એટલે હું તમને નથી કહેતો, પોલીસની વાત છે, 5-7 કેસ લઈ જવાના, બતાવી દેવાના, ઓન પેપર આ સાહેબ બધું ચાલે જ છે ગઢવી સાહેબ. ભલે અને બીજું કે તમને કહ્યું છે કે અલ્કુલ હોય હવાલદારનું, એમનેમ તો કદાચ આ વ્યાખ્યા નહીં બની હોય. અરે સાંભળો, આ છે ને સમયાંતરે ડ્રાઈવ રાખવામાં જ આવે છે, વ્યાજખોરો માટે રાખવામાં આવે છે, વ્હીકલ ડ્રાઈવ રાખવામાં આવે છે, કોમિક નાઇટો રાખવામાં આવે છે. પણ આપણી પબ્લિક એટલી બધી હોશિયાર છે કે જો ટ્રાફિક ડ્રાઈવ હોય તો દિલીપભાઈ હેલ્મેટ વગરના નીકળ્યા છે તો તમને 10 જણા કહેતા છે આગળ પોલીસ છે એટલે તમે ત્યાંથી યુ ટર્ન મારો. તમે સમજ્યા? એટલે ડ્રાઈવ રાખે છે પણ ડ્રાઈવ અને રોજ ડ્રાઈવ એટલો બધો સમય પોલીસ પાસે છે નહીં, એટલું સ્ટ્રેન્થ જ નથી કે રોજ એક વાહન ચેકિંગ જ રોજ કર્યા કરે, રોજ વ્યાજખોરનું જ કરે. પોલીસ પાસે એક નહીં, તમામ કામ પોલીસ પાસે છે.
તમારી સોસાયટીમાં કોઈ ગાંડો ઘૂસી જાય તો તમે પોલીસને ફોન કરો. કૂતરું બહુ પેલું કરતું હોય તો લોકો સીધો પોલીસને ફોન કરે. એટલે તમામે તમે દાંતના ડોક્ટર પાસે જાઓ ને દિલીપભાઈ, તો એમ કે હું તો ફક્ત દાંતનો ડોક્ટર છું, કાન તમને દુખે છે તો બીજા ડોક્ટર. પોલીસ એક જ એવું સાધન છે કે ઝઘડાથી માંડીને ચોરીથી માંડીને તમામમાં પોલીસને બોલાવવામાં આવે છે. એટલે પોલીસ પાસે કામનું વર્ક એટલું બધું છે કે એ કોઈ એક જ સબ્જેક્ટ લઈને બેસી ન થઈ શકે અને પછી છેલ્લે લોકો કહે છે કે પોલીસે આવું કર્યું, પણ પોલીસનામાં કોઈ કસૂર હોતો નથી. સમયાંતરે પોલીસ કમિશનર સાહેબ ડ્રાઈવો રાખતા હોય છે, એમાં લોકોની ફરિયાદ લેવામાં આવે છે, યોગ્ય નસીહત ગુનેગારને. બહુ સરસ ગઢવી સાહેબ, આપની દલીલો છે અને ખરેખર ગળે ઉતરે એવી છે. માત્ર દલીલો નથી, જે પ્રમાણે પોલીસની પણ કામગીરીની વાત કરી છે, પણ ધર્મેશભાઈએ જે પ્રમાણે કહ્યું છે કે મુહિમ સારી હોય છે પોલીસની, પોલીસ સક્રિય પણ થઈ છે, ક્યાંક સજા પણ મળે છે, કેસ પણ થાય છે, પાસા પણ થયા છે અને વ્યાજખોરોને ગુના છોડવા માટે મજબૂર પણ પોલીસે કર્યા છે. પણ જિંદગી મહત્વની છે, વ્યાજખોરોએ સમજવું જોઈએ. અને એમણે કહ્યું તેમ કે વ્યાજનો જે ધંધો છે એ પણ ક્યાંક ઓછો થયો છે, પણ ખાસ તમે તો એવિડન્સ સાથે જાઓ એવું ધર્મેશ ગામીનું માનવું છે. પોલીસની મિલી ભગત છે એ એમણે સ્વીકાર્યું છે અને સાથે કહ્યું કે ધંધો ચાલે પણ છે, પણ સામાન્ય માણસ અત્યારે પોલીસના સ્ટેશનના પગથિયા ચડતા ડરે છે, એ વાત ધર્મેશ ગામીએ કરી. માથાભારે તત્વો, લુખા તત્વો, તમામ જે લોકો છે એમની પોલીસ સાથે પણ સારી એવી ઓળખાણ હોય છે. જ્યારે ભાવેશભાઈએ કહ્યું એમ કે કાયદો છે પણ પાલન થતું નથી અને ફરિયાદ થતી નથી. ઘણીવાર આર્થિક લાભ આપવો પડે છે એના માટે અને જાહેરાત ચોક્કસ થાય છે. પોલીસની કામગીરી ક્યાંક શંકા ઉપજાવે એવી હોય છે, કારણ કે પોલીસનો ડર નથી. મીડિયામાં આવે એટલે પોલીસ એક્શનમાં આવે છે, એ વાત પણ એમણે કરી છે. અને ગુજકેટ પાસા જેવા એક્ટ લગાવવા જોઈએ, સ્ટ્રોંગ કેસ બનાવવો જોઈએ, પણ ક્યાંક જે એમણે કહ્યું છે કે દહેશત જે ગુનાખોરીની હોવી જોઈએ ગુનાખોરોમાં, એ ક્યાંક દૂર થવી જોઈએ. વ્યાજખોરો પણ કહ્યું એમ સાથી રહે છે, પોલીસ એકલી આના માટે જવાબદાર નથી, એ પણ એમણે કહ્યું. અને અશોકદાન ગઢવીએ કહ્યું એમ કે બધું જ ઠીકરું ફોડવામાં આવે છે આખરે પોલીસ પર. તમારા ઘરે જો સોસાયટીમાં કૂતરું અડકાયું થયું હોય, કોઈને કરડી જાય, કોઈ ભિખારી આવીને કોઈ ધમાલ કરે, કોઈ માસીબા આવીને ધમાલ કરે, તોય તમે પોલીસને બોલાવો છો. દાંતનો ડૉક્ટર દાંતની જ કરે, ઓપ્થો હોય તો આંખની જ તપાસ કરે. એ દલીલ સાચી છે. પોલીસને દરેક માટે જવાબદાર ઠેરવવામાં આવે છે, એમણે કહ્યું એમ. અને વ્યાજખોરો માટે ચોક્કસ તમે ફરિયાદ લખાવી શકો છો. પોલીસ લખે છે અને 7 વર્ષની ઓછી સજા હોય તો એમને કહ્યું છે કે જામીન આપી દે છે પોલીસ સ્ટેશનમાં. તો પોલીસ આગળ શું કરે? અને ડ્રાઈવ દરમિયાન પબ્લિક પણ હોશિયાર હોય છે, એકબીજાને જાણ કરી દે છે. એ દરમિયાન પબ્લિક પણ હોશિયાર બની જાય છે, સેફ બની જાય છે, હેલ્મેટ પહેરશે, સીટ બેલ્ટ પહેરશે, પછી શું? એટલે એકલી પોલીસની જવાબદારી પણ ગઢવી સાહેબે કહ્યું એમ નથી, પ્રજાની અને સમાજની પણ જવાબદારી છે. અને આખરે બધું જ ઠીકરું જે પોલીસ પર ફોડવામાં આવે છે એ વ્યાજબી પણ નથી. હવે નક્કી આપે કરવાનું છે, કારણ કે મારી સાથે એક સામાજિક કાર્યકર, એક એડવોકેટ ને એક પોલીસ અધિકારી રિટાયર્ડ છે, એમણે પોતપોતાની દલીલો રજૂ કરી છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકદાન ગઢવી, ભાવેશ બારોટ, ધર્મેશ ગામી ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, વ્યાજખોરોનો આતંક, જવાબદાર કોણ? જવાબ લેવાનો પણ એક પ્રયાસ કર્યો. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.